ઘાઘરેટિયા ગામ છે. ઘાઘરેટિયા ગામની અંદર 3 વિસ્તાર આવે છે, ઇન્દ્રાનગર અને કૃષ્ણાનગર અને ઘાઘરેટિયા વિસ્તાર. એ પહેલા કપુરાઈ ગ્રામ પંચાયતમાં હતું, 2002 થી નગર કોર્પોરેશનમાં આવી ગયું છે. હું ગામનો કાયદેસરના ગામના પ્રમુખ છું, યાદવભાઈ. હવે મારા ગામમાં પૂછ્યા વગર આ લોકો સ્માર્ટ મીટર નાખી રહ્યા છે. આજે મને એક બેને જાણ કર્યું કે મારા ઘરે જબરદસ્તી સ્માર્ટ મીટર નાખી રહ્યા છે. તો હું અહીં ઘાઘરેટિયા ગામમાં જ્યારે ઘરથી આવ્યો ત્યારે મારા સામે જ અમારા ગામના જે જૂના સરપંચ હતા, પંચાયત જ્યારે ગ્રામ પંચાયત હતું, એમના ઘરના મીટર અમારા સામે બદલી નાખ્યું જબરદસ્તી, અને મીટર પણ ગાયબ કરી દીધા. અને પછી જીબી વાળાને જ્યારે અમે લોકો વિરોધ કર્યા તો એ 100 નંબર ડાયલ કરીને પીસીઆર પણ બોલાવી લીધા, અને એ લોકો પોલીસ સ્ટેશન બી ગયા છે અમારા લોકો ઉપર ફરિયાદ કરવા માટે. અને આવી બળજબરી કરે છે. સરકારનું કોઈ પરપત્ર નથી. આજથી 2-2.5 વર્ષ પહેલા જ્યારે મુજમોડા, અકોટા, કલાલીમાં સ્માર્ટ મીટર નાખાયું હતું અને મોબાઈલથી રિચાર્જ કરવામાં આવતું હતું, ત્યારે બહુ ભારે ભરખમ બિલ આવતું હતું. તે વખતે જ્યારે વિરોધ થયા હતા તો અમારા સ્વર્ગીય ધારાસભ્ય યોગેશભાઈ પટેલે વિધાનસભામાં એવું રજૂઆત કરી હતી કે સ્માર્ટ મીટર કોના પરવાનગીથી નાખ્યું છે, કેમ કે સરકારનું કોઈ ગેજેટ કે નોટિફિકેશન નથી. તો ત્યારે જીબીના ચેરમેને વિધાનસભામાં એવો પ્રશ્ન મૂક્યો હતો કે મીટર જે છે એ મરજિયાત છે, ફરજિયાત નથી. મકાન માલિક કહે તો એના ઘરે નાખવાનું, ના કહે તો નહીં નાખવાનું. આ લોકો પણ જબરદસ્તી કરી રહ્યા છે, સરકારના નિયમ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરના માણસોના મોકલે છે અને એ લોકો જીબીના નામે અને સરકારીના નામે અને પોલીસના નામે પબ્લિકના ગભરાવે છે. અમારા ગામની પબ્લિક બહુ હાવ ગરીબ માણસો છે, રોજે કમાય રોજે ખાય છે. કોઈ બંગલા પર જાય છે, કોઈ પાપડ બેલે છે. તે લોકો પોતપોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. હવે આવું સ્માર્ટ મીટર નાખવાથી એ લોકોના ભારી ભરખમ બિલ આવશે. અભણ માણસો છે, જાણકારી નથી, એ લોકોને કશું ખબર પડતું નથી. અને જ્યારે એ લોકો વિરોધ કરે છે ત્યારે પણ જબરદસ્તી નાખે છે. અને એવી રીતે સરકાર અને જીબી બેઓ પબ્લિક ઉપર જબરદસ્તી એ કરી રહ્યા છે. અમે અમારા કોર્પોરેટર ભત્તુભાઈ શ્રીવાસ્તવના અને વિજયભાઈ ચૌહાણના બેવ જણાને અમે જાણ કરી છે, અને પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડના પણ જાણ કરી છે કે અમારા ગામમાં આવું રીતે થયા છે. એ લોકો અમને આશ્વાસન આપ્યું છે કે અમે જીબીના અધિકારીઓના અને પોલીસના અધિકારીઓને વાત કરીશ અને જે બી સોલ્યુશન આવશે અમે કરીશ. અને જો અમારા ગામમાં આ લોકો મીટરનું બંધ નહીં કરે, જબરદસ્તી કરશે, તો અમે લોકો એના માટે ઉગ્ર આંદોલન કરીશ. અને અમે અમારા ગામ તરફથી કાલે ઓફિસ ખુલશે તેમને એક આવેદન આપવાનો છું. અને જો એ આવેદન ઉપર નહીં માને તો પછી અમે લોકો એની રેલી લઈને અમે સરકાર વિરુદ્ધમાં અને જીબીના વિરુદ્ધમાં ઉગ્ર આંદોલન કરીશ કે અમારા ત્યાં જબરદસ્તી મીટર નાખવામાં નહીં આવે અને અમારા લોકોને જે મીટર છે એ જ ચાલવા દેવાય. મારું નામ ઇન્દ્રજીતભાઈ યાદવ અને ઘાઘરેટિયા ગામના હું પ્રમુખ છું. ગામમાં રહીએ છે અને મારું નામ કલાવતીબેન છે. અને બળજબરીએ વગર પૂછે વગર એક કીધા વગર જ મીટરો કાઢી જાય છે. અમને નથી સ્માર્ટ મીટર નો કશો અનુભવ નથી, અમને જોતા આવડતું નથી, અમે કેવી રીતે કરી શકીશું? માટે જેટલું બને એટલું અમારું જે મીટર છે એ જ મીટર અમને પોઝિશનમાં જોઈએ છે. નહીં તો પછી આગળ બળજબરી કરશે તો અમે જી બોર્ડમાં જઈશું. બધી લેડીઝ અમે જી બોર્ડમાં જઈશું અને જે મીટર અમને નાખી ગયા છે એ મીટર અમે એમના મોઢા પર ફેંકીશું. આગળ પછી તમારે જે કરવું એ કરજો. અમારી સમસ્યા છે કે અમારે જૂના જ મીટર જોઈએ છે, નવા જોઈતા નથી. તો એ પૂછ્યા વગર મીટરો બદલી નાખ્યા છે. અમારે જૂના જ જોઈએ છે, નવા નથી જોઈતા. ના, નથી અમારે કશું કીધું. ના, નથી નખાવાના બીજા. અમારે જે જૂના ચાલે છે તે જ. આગળ આ કઈ નહીં કરે તો હેડ માસ્ટર પાસે જઈશું. રાત દીપિકા.